નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત તરફ આગળ વધી રહી છે સિસ્ટમ। વરસાદના વિસ્તારોમાં થશે ફેરફાર। આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી। તો ગુજરાતમાં હાલમાં ભારેથી અતિ ભારે વરસાદનો દોર ચાલી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। જો કે એવી સંભાવના છે કે રાજ્યમાં વરસાદના વિસ્તારો પણ બદલાશે। તો જુલાઈ મહિનો અડધો વીતી ગયા પછી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ કેટલાક વિસ્તારોમાં નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં હજી પણ પૂરતા વરસાદ પડ્યો નથી અને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। તો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ ઓરિસ્સા અને છત્તીસગઢ પર છે, તે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેના કારણે રાજ્યમાં વરસાદ સતત ચાલુ રહેવાની સંભાવના છે। આ સિસ્ટમ જ્યારે ગુજરાતની નજીક પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। તો રવિવારના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો અને આ સાથે જ ગુજરાતના કુલ 137 તાલુકાઓમાં ઓછો વધારે વરસાદ નોંધાયો છે। તો હાલ કચ્છ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે વરસાદી સિસ્ટમ બનેલી છે। દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓફશોર ટ્રફ રેખા બનેલી છે અને બંગાળની ખાડી તરફથી એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે। આ તમામ સ્થિતિને જોતા ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।